કરીએ તો 19 તારીખથી બદલાશે ગુજરાતનું વાતાવરણ। 2 દિવસ વાતાવરણ અને તાપમાન યથાવત રહેશે તો સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા બદલાવ જોવા મળશે। 19 થી 21 એપ્રિલના વરસાદની આગાહી કરવામાં આવી છે તો 19મીએ ભાવનગર, અમરેલીમાં માવઠાની શક્યતા સેવાઈ રહી છે। મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો 20 એપ્રિલે ભાવનગર, અમરેલીમાં માવઠાની શક્યતા સેવાઈ રહી છે। તાપી, ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। 21 એપ્રિલે ભાવનગર, અમરેલીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। ભરૂચ, સુરતમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। साउथ ईस्ट पाकिस्तान एडजॉइनिंग राजस्थान पे 0.9 किलोमीटर अबव मीन सी लेवल एक साइक्लोनिक सर्कुलेशन है और साथ में एक ट्रफ है जो नॉर्थ वेस्ट राजस्थान से साउथ वेस्ट एमपी तक गया हुआ है ईस्ट राजस्थान से होते हुए। लेकिन इन प्रणालियों का कोई विशेष प्रभाव गुजरात के ऊपर नहीं है और आज हम उम्मीद करते हैं कि मौसम शुष्क रहेगा। डे 1, डे 2 यानी कि 17, 18। जो डे 3 से डे 5 है यानी कि 19, 20 और 21 अप्रैल को छिटपुट स्थानों पर सौराष्ट्र, कच्छ में और गुजरात रीजन में हल्की से मध्यम बारिश हो सकती है। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી કરવામાં આવી છે। તારીખ 19 થી 21માં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને ગરમીમાંથી રાહત પ્રાપ્ત થશે। પવનની ગતિ 40 થી 50ની રહેવાની શક્યતા સેવાઈ રહી છે તો મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહી શકે છે। હમણાં તારીખ 19 ને 21માં વરસાદ થવાની શક્યતા છે। પ્રી મોન્સૂન એક્ટિવ થશે અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યના કેટલાક ભાગમાં ગરમીમાંથી રાહત મળવાની શક્યતા રહેશે। ખાસ કરીને આ પ્રી મોન્સૂન એક્ટિવિટી માં પવનની ગતિ વધારે છે। કોઈ ભાગમાં પવનની ગતિ 40 કિલોમીટર તો કોઈ ભાગમાં 50 કિલોમીટર રહેવાની શક્યતા રહેશે। ખાસ કરીને વિદર્ભના નીચેના ભાગોમાં પવનની ગતિ વધારે રહેવાની શક્યતા રહેશે અને લગભગ મહત્તમ ઉષ્ણતામાન કોઈ ભાગમાં 40 ડિગ્રી સેલ્સિયસ તો કોઈ ભાગમાં 8 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહેશે। તો દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય તેમજ ઉત્તર ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે છે। વાદળછાયું પણ આવવાની શક્યતા રહેશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। કેટલાક દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, બોટાદના ભાગો અને લગભગ મહીસાગરના ભાગો, ભરૂચના ભાગો, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને ત્યારબાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને સૌરાષ્ટ્રના, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળવાયુ પણ આવવાની શક્યતા રહેશે। સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે છે। મહેસાણા, સમી, પાટણના હવામાનમાં પણ વાતાવરણ પલટાઈ શકે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડી શકે છે તો ગાજવીજ અને કરા સાથે વરસાદ વરસી શકે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। થરાદ, બનાસકાંઠાના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગોમાં, પાટણ, સમી, હારીજના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે અને ક્યાંક છાંટાછૂટી થવાની શક્યતા રહેશે। જો કે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ બધે થવાની શક્યતા રહેશે નહીં। આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં કોઈ ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ગાજવીજ થાય તો ક્યાંક કરા પણ પડી શકે અને ઉત્તર ભારતના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે। તારીખ 24-25 થી ગરમી વધવાની શક્યતા છે તો તારીખ 26 થી 28માં ગરમી જોર પકડશે। મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી થઈ શકે છે। ઉત્તર ગુજરાતમાં પણ મહત્તમ તાપમાન 42 ડિગ્રી પહોંચી શકે। તારીખ 24-25 થી ગરમી વધવાની શક્યતા રહેશે। તારીખ 26 થી 28માં ગરમી ઘણા ભાગોમાં જોર પકડશે। લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરા વગેરે ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે। કોઈ ભાગમાં 43 ડિગ્રી સેલ્સિયસ પણ થઈ શકે। એટલે 26મી તારીખમાં મધ્ય ગુજરાતના ભાગોમાં આકરી ગરમી પડવાની શક્યતા રહેશે
તારીખ 27 ને 28માં પણ આટલી ગરમી પડવાની શક્યતા રહે છે. આ અરસામાં કેટલાક ભાગમાં વાદળો આવવાની શક્યતા રહે છે, ત્યાં ગરમી વધઘટ રહેવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે. તો 26 થી 28 વચ્ચે ભેજનું પ્રમાણ વધુ રહેશે. પશુધનનું ધ્યાન રાખવા માટે અંબાલાલ કાકા દ્વારા અપીલ કરવામાં આવી છે. તારીખ 26, 27 અને 28માં અકળાવનારી ગરમી પડશે, ભેજનું પ્રમાણ વધારે રહેશે અને આ ગરમીના કારણે હવે ધીરે ધીરે પવનની ગતિ વધશે. ગરમીના કારણે પાથરેલા જે વેપાર કરતા વેપારીઓ અને ખરા તાપમાં કામ કરતા મજદૂરોમાં ડિહાઇડ્રેશન ના થાય એનું ધ્યાન રાખવાનું રહેશે. આ ઉપરાંત પશુધનની પણ કાળજી રાખવાની રહેશે. પાણી અંગે પશુઓને પણ નિરણ સાથે યોગ્ય પાણી આપવાની શક્યતા રહેશે. જનધને પણ ડિહાઇડ્રેશન ન થાય એટલા માટેનું ધ્યાન રાખવાનું રહેશે. રાજ્યમાં 7 શહેરોનું તાપમાન 39 ડિગ્રીને પાર પહોંચ્યું છે. 41.9 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર, તો અમદાવાદમાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 40.3 ડિગ્રી, તો ભુજમાં 39.7 ડિગ્રી તાપમાન નોંધાયું. ગાંધીનગરમાં 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 39.4 ડિગ્રી, તો ડીસામાં 36.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.